ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓમાં જોવા મળે છે. વધુ ગરમી, ઠંડી અને વરસાદ પડવો જેવી પરિસ્થિતિ જોવા મળે છે. વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે. ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે અનેક રીતે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતો એક જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા પ્રજવીનસિંહ એબ ચંપાવત મેમદાવાદ ગયો હતો. ત્યારે ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવતો જોવા મળ્યો હતો, જેથી પ્રદૂષણ જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રજ્વનસિંહે ઇલેક્ટ્રોનિક સિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું હતું અને 15 દિવસમાં 8,000થી વધુ ખર્ચ કરીને અલગ અલગ ચીજ વસ્તુનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી દીધો હતો. અને સ્કૂલ તરફથી સ્વસ્થ વિભાગમાં શિક્ષક ભીખાભાઈજી આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રજ્વનસિંહ ચંપાવત અને શ્રેય મહેતાએ ઇલેક્ટ્રોનિક સિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ સાથે હિંમતનગરની સ્વાસ્થિક સંકુલમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાને અને જાન્યુઆરી 2024માં જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાને ભાગ લીધો હતો. તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો. હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે, જેને લઈને હવે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવેલ ઇલેક્ટ્રોનિક સિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જો કે હિંમતનગરની સ્વાસ્થિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો ઈટરમાં, જિલ્લા કક્ષાએ અમદાવાદ ખાતે ઝોન કક્ષામાં, જૂનાગઢમાં રાજ્ય કક્ષાએ સ્વાસ્થ્ય વિભાગમાં ઇલેક્ટ્રોનિક સિટી ફોર્મ વેસ્ટ પ્રથમ નંબરે આવ્યો છે, જે પ્રોજેક્ટ સાથે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થયેલું છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વાતાવરણમાં ફેરફાર થાય છે. અને એકવાર હું મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા ગયેલો, ત્યારે મેં રસ્તામાં પિરાણામાં જોયું કે ડમ્પિંગ સાઇટ હતી, ત્યાં 24 કલાક કચરો સળગાવવાનું કામ ચાલુ હતું. તો પછી અમે ઘરે આવ્યા. પછી થોડા સમયમાં અમારી શાળામાં સાયન્સ ફેરનું આયોજન થયું, તો મેં પાર્ટિસિપેટ કર્યું અને મેં આ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો. અને આ પ્રોજેક્ટ અમારો બનાવવામાં 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચો થયો છે. અને આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું અને પર્યાવરણને બચાવવું. આ પ્રોજેક્ટની અંદર અમે એક જાર બોક્સ બનાવ્યું છે. તેની આજુબાજુ 3 હીટિંગ પેનલ લગાવેલા છે. હીટિંગ પેનલ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એ રૂપાંતરિત થયેલી ઉર્જા બેટરીમાં સેવ થાય છે અને સેવ થયેલું ઉર્જા રાતે આપણે સ્ટ્રીટ લાઇટમાં બધે વાપરી શકીએ છીએ. પછી જે કચરો સળગાઈને જે પ્રદૂષણ થયું, એ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે. વોટર ટેન્કમાં અમે પંપ મૂક્યો છે. તે પંપ દ્વારા પાણી, જે પ્રદૂષિત પાણી છે, તે ફિલ્ટરમાં આવે છે. ફિલ્ટરમાં પાણી સાફ થઈને કુલન્ટમાં આવે છે. કુલરમાં પાણી ઠંડુ થઈ જાય છે અને પછી આ બધી પ્રોસેસ થયા બાદ પાછું પાણી તે ટેન્કમાં જ જતું રહે છે. પછી જે ઠંડો પડેલો જે કાર્બન છે પાણીની સપાટી ઉપર તરે છે. એટલે અમે પાણીની સપાટી પર રોલર લગાવ્યું છે. તે રોલર જ્યારે ફરે છે ત્યારે બધો કાર્બન રોલરની સપાટી પર આવી જાય છે અને તે કાર્બનને આપણે ખાતર બનાવવાના કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ છીએ. અમારો પ્રથમ સાયન્સ ફેર હિંમતનગર હતો, પછી જિલ્લા લેવલનો સાયન્સ ફેર ઈડર હતો અને પછી ઝોન લેવલનો સાયન્સ ફેર અમદાવાદ હતો અને ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો. પછી અમે જુનાગઢ રાજ્ય લેવલ માટે ગયા, ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને હવે અમે દિલ્હી નેશનલ લેવલના સાયન્સ ફેર માટે જઈ રહ્યા છીએ. તો અમારી એવી આશા છે કે આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવે તો ભારત દેશને, ગુજરાતનો અને સાબરકાંઠા માટે ગૌરવની વાત કહેવાય. અને આ પ્રોજેક્ટનામાં મુખ્ય હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું, પર્યાવરણને બચાવવું. મારો દીકરો નાનપણથી જ એને આ બધી વસ્તુમાં બહુ શોખીન હતો. નાના રમકડાને જોઈને પણ તોડફોડ કરીને કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા કરે. મોટો થયો પછી મેં એને સમજાવ્યું કે બેટા હવે તું ભણવામાં ધ્યાન આપ, આ બધું છોડી દે. પણ એને એમાં જ ઇન્ટરેસ્ટ હતો. તો પછી મને એવું લાગ્યું કે ના, ખરેખર આ છોકરો કંઈક કરશે. તો ધીમે ધીમે આગળ વધ્યો અને સ્કૂલમાં બી આવી રીતે વિજ્ઞાન મેળામાં આ બધામાં એને ભાગ લીધો. તો છેક રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે અત્યારે અને હવે નેશનલ લેવલે એને દિલ્હીમાં જવાનું છે. તો હું આશા રાખું કે એને ત્યાં બી એ સક્સેસ જાય અને આપણા દેશ અને સમાજનું ગૌરવ થાય. અને મને બહુ આનંદ એવા છે. માતાજીની દયાથી હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો દીકરો સક્સેસ જાય. પ્રજવીનને આ બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, તો એને બધા અલગ અલગ સાયન્સ ફેરમાં ભાગ લીધો. ધીમે ધીમે આગળ વધતો ગયો અને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના સાયન્સ ફેરમાં એને બહુ સારું પ્રદર્શન આપ્યું અને બધામાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો.
એટલે અમે એને બહુ જ આનંદની વાત છે અને એને બહુ જ પ્રોત્સાહન આપીએ છીએ કે તું આની અંદર કન્ટિન્યુ રહે અને આવી જ રીતે આવનારા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેરમાં એ આગળ વધે અને ત્યાં બી એનો ફર્સ્ટ રેન્ક આવે એવી એને દિલથી શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે ઘર પરિવાર અને સમાજનું નામ રોશન થાય અને દેશને એનો પ્રોજેક્ટ કઈ ઉપયોગી બને એવી આશા રાખીએ. नहीं जा सकता ना नहीं जा सकता है. नहीं, यहाँ तक कुछ जाएगा.